એક ગુજરાતી કહેવત છે ને કે ભગવાન એક દરવાજો જો બંધ કરે તો બીજા 10 દરવાજા ખોલી દેતા હોય છે. બસ આપણને તે પારખતા આવડવું જોઈએ. તેવો જ એક કિસ્સાની વાત કરવી છે. તે કિસ્સો છે અમદાવાદના એક દિવ્યાંગ બાળકનો, જેણે પોતાની આગવી સૂઝ અને અદ્ભુત બુદ્ધિમત્તાથી આખી દુનિયામાં પોતાનું અને પોતાના માતા પિતાનું નામ કર્યું છે અને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યો છે. અને તાજેતરમાં જ દેશના રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર પણ આ બાળકને પ્રાપ્ત થયો છે. અમે વાત કરી રહ્યા છીએ ઓમ વ્યાસની, જેઓ હાલ 18 વર્ષના છે, પરંતુ તેમનું મગજ 3 વર્ષના બાળક જેવું છે. તેમ છતાં ઓમ આટલી નાની ઉંમરે પણ સુંદરકાંડ, ગીતાના 18 અધ્યાય, ઉપનિષદ, શિવ મહિમા જેવી આધ્યાત્મિક ગ્રંથોના મંત્રો તેઓને કંઠસ્થ છે. સંસાર સારમ ઉદિકે જગાનમ સદા વસંતમ હૃદયાય વિલ્લે ભવો ભવાની સહિતમ નમામિ શાંતાકારમ મુગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગો લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિશ્વભયભયકરમ સર્વલોકૈકનાથમ વસુદેવમ સુતમ દેવમ કાંતચારૂરમંડલમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ મુરારી ત્રિપુરાંતકારી પાલો ત્રિપો પૃષ્ઠો પુનશ્ચ ગુરુ શુક્લ શનિરાગો તે મગો. શારીરિક અને માનસિક રીતે જે દૈનિક દિનચર્યા પોતાની જાતે નથી કરી શકતો એને બધું જ કરવું પડે. જેની માતા કરાવે, ખવડાવું, પીવડાવું, નવડાવું, ધોવડાવું, કપડાં પહેરાવવા, દરેક વસ્તુ. એટલે કે એની મારા કરતાં એને માતાનો રોલ વધારે છે. એટલે કે ઓમ વર્ષા જિજ્ઞેશ વ્યાસ તરીકે ઓળખાવું વધારે પસંદ કરું છું. એની ઉંમર છે ઓમની લગભગ અત્યારે 18 વર્ષની આસપાસ, પરંતુ એની જે સમજશક્તિ છે એ 4 વર્ષના બાળકની આસપાસ છે. કોઈ પણ શ્લોકની કોઈ પણ લાઈન ક્યાંથી પણ બોલો તે આગળની લાઈન તુરત જ બોલે છે. લગભગ એને મારા હિસાબે કદાચ 5000થી વધારે શ્લોકો એને મોઢે કંઠસ્થ થશે. જ્યાં તમને તો બ્રીફમાં વાત કરું થોડુંક ટૂંકામાં, તો ગીતાના 18 અધ્યાયને મોઢે યાદ છે, 1 થી 18 અધ્યાય. કોઈ પણ શ્લોકની કોઈ પણ લાઈન તમે ક્યાંથી પણ બોલો એ નેક્સ્ટ લાઈન ઇમિડિયેટ લાઈન તરત જ બોલે. જેમ મેં આગળ કીધું કે 3.5 વર્ષનો હતો, એની નાની ઉંમર ત્યારથી એને સુંદરકાંડ યાદ છે, રામાયણની ચોપાઈઓ એને મોઢે યાદ છે, શિવ તાંડવ, શિવ મહિમન, શિવલિંગાષ્ટક, શિવ બિલ્વાષ્ટક, શિવ માનસ પૂજા, શિવ રક્ષાષ્ટક, શિવ વેદસાર, શિવ સ્તોત્ર, શિવ ચાલીસા, રામ રક્ષા સ્તોત્ર, ગાયત્રી ચાલીસા, દત્ત બાવની, અનેક વસ્તુઓને મોઢે યાદ છે, જે મને પણ પોતાને પણ યાદ નથી. ઘણી બધી વસ્તુઓ મોઢે એને યાદ છે. એનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા, ઇન્ડિયા રાઇઝિંગ ઇન્ટરનેશનલ એવોર્ડ, એ લગભગ એને 20 બુકોમાં નામ એનું નોમિનેટ થયેલું છે. અને એની આ ટેલેન્ટના જ કારણે એને ડિસેમ્બર 2017માં આપણા તત્કાલીન જે રાષ્ટ્રપતિ હતા રામનાથ કોવિંદ સાહેબ, એમના હાથે એને નેશનલ એવોર્ડ એટલે કે રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ એને સન્માનિત કરવામાં આવેલ છે.